કેમ છો મિત્રો? મજામાં? ગુડ મોર્નિંગ. તો જો આપણે પહોંચી ગયા છીએ સુરત રેલવે સ્ટેશન અને આપણે સુરતથી મુંબઈ જવાનું છે. આપણા જોડે છે ધ્રુવીનભાઈ અને નીરવભાઈ. તો ડાયરેક્ટ અમારા ટ્રેનમાંથી ડાયરેક્ટ સુરત ટુ મુંબઈ જવાનું છે. તો અમારા વ્લોગમાં બન્યા રહેજો. અમારી ટ્રેન મુંબઈ કર્ણાવતી લગભગ 8 ને 8 આવવાની છે. તો અમે જો વેઇટિંગ માટે બેઠ્યા છીએ અને થોડો નાસ્તો કરીએ છીએ. તો કોઈ પણ મિત્રો આવો તો પહેલાં તમારું બુકિંગ નંબર અને ટ્રેકિંગ નંબર જોઈ લેજો અને પછી જ તમે પ્લેટફોર્મ પર બેસજો, નકર કેમ કે ગોતવામાં બહુ વાર લાગી જાય છે. મિત્રો અમે બેસી ગયા છીએ. જુઓ ટ્રેનમાં અમારી પાંચે છે ધ્રુવીનભાઈની સીટ અને આ બાજુ છે અમારા નીરવભાઈ. થોડાક અસરજમાં છે કેમ કે થોડાક અલગ પડી ગયા છે એટલે થોડુંક એને લાગે છે. જો મસ્ત મજાના સોંગ સાંભળે છે અને એની મહેફિલ કરે છે અને અમે બંને ભાઈઓ અમે અહીંયા જઈએ. બસ હવે થોડીક વારમાં જ અમે પહોંચી જશું મુંબઈ. ત્યાં અમારે રીલ શૂટ કરવાની છે. રીલ શૂટ પતાવીને પછી અમારી મોજ મસ્તી તમને બતાવશું, જ્યાં કરીશું એ બધી. અમે મિત્રો અત્યારે મુંબઈના ડાયમંડ માર્કેટમાં જઈએ. તો તમને એમ લાગવું છે હીરાની રફુ ખરીદવા આવ્યા, પણ ના ભાઈ, અમે તો શૂટિંગ માટે આવ્યા છીએ. અમારી જોડે અમારા મિત્ર ધ્રુવીનભાઈ નીરુભાઈ છે અને અમે છીએ. તો મિત્રો હવે અમારું શૂટિંગ પૂરું થઈ ગયું છે અને અહીંથી હવે અમે જઈએ છીએ બહાર મોજ કરવા. થોડુંક નાસ્તા પાણી કરી લઈએ અને અમે હવે હળવો નાસ્તો કરી લઈએ. અમારે નીરુભાઈ ધ્રુવીનભાઈ ગોતે છે નાસ્તો કરવાનું. જમવાનું કંઈ થતું નથી કેમ કે જેમ હળવું એમ તો જ મજા આવે. કેમ લાગે? હાલવા દે. હવે અમે જઈએ છીએ બેન્ડ સ્ટેન્ડ ગાર્ડન. અમારી જુઓ કેબ આવી ગઈ છે એટલે અંદર જવાનું છે. હવે બેન્ડ સ્ટેન્ડ ગાર્ડનમાં જઈએ, આટા મારી લઈએ. આગળ બેહું નીરવ. બકલો ટીવી इस तरफ भी बैठ रहा है, उस तरफ भी बैठ रहा है, लेकिन वो ईस्ट है, ये वेस्ट है. आपको जाना वेस्ट में, अपन लोग अभी ईस्ट में. यहाँ पे ईस्ट और वेस्ट वाला. તો જો મિત્રો અમે બેન્ડ સ્ટેન્ડ બીચે પહોંચી ગયા છીએ. જો મસ્ત મજાના મોજા અને દરિયાનું વાતાવરણ એકદમ જોઈ લો. હવે અહીંથી આગળ પાછા થોડા નીકળે, જોઈ લઈએ બધું. હવે જો અમે ફૂટની ડીશું લઈ લીધી છે. આવી છીએ ભાઈ અમારે. ઊંધી વળી જાય તમે એવું લઈ લો. હા, કોશનું હળવું હાલતું છે. તડબૂચ भाई लोग निकल गए ठेला लेके. दोस्तों બહુ ગરમી થાય છે. તડકાના દરિયા પાસે છે તો પવન આવે પણ તોય ગરમી તો બહુ થાય. हमारा काका करा ड्राइविंग. हो गुजराती में कहीं फावता नहीं है. काका ने ओनली हिंदी समझाइश. सीजे हाउस. ये अंबानी के घर दिख रहे हैं. वो अंबानी का घर. जो छपरे सारा बम्बू बड़ा बैरूनी. वो अंबानी का घर है. अल्टीना क्या बालकनी में आते होगा ना. बालकनी का आसमान उड़ता है. લાગે છે એવું બાલ્કની ઉપર. કેટલા વાગ્યાની છે? તો આજ પછી નથી. રેમોન્ડ વાला सीधे वैसा ही बनाया. અંબાની કા ઘર હો ભાઈ. લેમન ની પાસે. હાલો હવે અમે દરિયાની અંદર જઈએ છીએ. હો ભાઈ, કાકા અમને દરિયાની અંદર લઈ જાય છે. આ છે આપણે દરિયાની અંદર આખો પુલ અને ત્યાંથી ગાડીઓ અમારી જાય છે નીચે ધીમે ધીમે.
पानी तो नहीं आवे ने मोटर में ના ના एकदम पुलिस बहुत है मुंबई में पुलिस बहुत है उसका क्या કોઈ आता होगा मिनिस्टर कोई आता होगा अब जा रहे हैं हम दरिया में अंबानी गुजरात में है ना वो द्वारका चल के जा रहा है हाँ इसलिए इधर पुलिस है અમારે નીરવભાઈ ને એમ કેવું છે અંબાની દ્વારકામ જાય છે ને એટલે પોલીસ અહીંયા વધારે છે ઠીક હા હાલ ટાઢી હવા આવ્યો મારો ભાઈ કાચ બાજ બધું છે તો ટાટી હોય તેવી તો રાઈટ હવાઈન કરાવવું ભાઈ હવાઈન હું અમારે હિન્દીમાં જોક્સ કે અને મને ગુજરાતીમાં હવાઈન કે હું અલગ અલગ ભાષા આ તો કે ટર્નર મલાવી કહેવાય ને કાંઈ એકદમ સીધો તો તારી ઉપર પાણી છે ને અંજે સારે બધું હે કાકા આની વગર ગુજરાતી અમારે આવે અને જોવો 60 ઉપર તો ગાડી નહીં આંકવાની હો અને બહુ લાંબી છે લગભગ 2 કિલોમીટર અમે હાલી ગયા છીએ इसकी लंबाई कितनी होगी 5 किलोमीटर 5 किलोमीटर तो बहुत लंबा આપણે આવું ડુમસમાં થઈ ગયું ના આવી ડુમસમાં હું ક્યાં લઈ જાઉં क्या ले जाओ ડુમસ થી હજી डुमस जैसी रहे કેમ નો ભેગો रोडे थी आवे सीधा આ વધારે મજા આવે ને અંદર જાતા જાતા મજામાં बोला गोगाजी दहेज के तो ये मतलब હાલો ભાઈ કોકા દહેજ રાખો બહાર આવી ગયા अब हम निकल रहे हैं बाहर मरीन ड्राइव मरीन ड्राइव हमने कर ली है अरे मरीन ड्राइव जो आने आप मरीन ड्राइव तो कीधું कि तू के मरीन कर लिए। ड्राइव कर लिए आता नहीं है ना तो पापा અમને હિન્દીમાં ઓછું આવડે હું ગુજરાતી બોલે રહ્યો કે નહીં બાઈ વરા હું એક ધારો ગુજરાતી બોલ્યો તમને નીરવા, બાઈ વરા હું એક ધારો ગુજરાતી બોલ્યો અને હવે આ યુનિએસબી નું બંધ થઈ ગયું તો રાવું શું એટલે આ તો અમે પહોંચી ગયા છીએ ચર્ચ ગેટવે ઓફ ઇન્ડિયા જોવો પબ્લિક બહુ બધું છે અહીંયા અને વિદેશી ફોરેનર માણસો પણ બતાવશે पब्लिक ही पब्लिक है कैसा लग रहा है ध्रुवीन भाई अच्छा लग रहा है अच्छा लग रहा है तो पहुंची ગયા છીએ અમે તાજુ હોટલ જો એકદમ બહુ બધું પબ્લિક છે અહીંયા બતાય છે હવે અમે બહુ બધા ફોટા પાડી દીધા અને ભૂરા ભાઈ ફોટા પાડે છે બધા મિત્રો ધીસ ઇઝ ભૂરા ભાઈ ભૂરા ભાઈ क्या कर रहे हैं लाल टमेटा जेवा पूरा भाई आवा છે ફોટો ખીચા રે હવે અમે તાજ હોટલથી નીકળી ગયા છીએ તો હવે થોડુંક માર્કેટમાં જવાના છીએ થોડીક વસ્તુ જોવાના છે અમારે ધ્રુવીનભાઈ નીરવભાઈ બધા છે જોવે છે પેલા પણ નાસ્તા પાણી કરી લઈએ તો આ ભાઈ કેપનું ચાલિંગ કરે છે નીરવભાઈ લઈ લીધી બોટલ હવે અમારા ભાઈઓ ખરીદી કરશે કંઈક હે દૂરબીન લઈ લી હા મજા આવી ગઈ મજા આવી ગઈ અમારા ધ્રુવીનભાઈ જોવે છે ઘડિયાળું આર્જેન્ટિનાથી ટીનાબેન શું છે એનું શું છે એનું પ્રાઇસ प्राइस क्या है इसमें 400 હા 400 400 में कलर देने के लिए जाएंगे મુંબઈના માર્કેટમાં અમારા ભાઈઓ આટા મારે છે वीडियो आ रहा हो तो अगर હા બહુ સારો અત્યારે જોતા એવું લાગે છે કે અમારે નીરવભાઈ બેગ લઈ જ લે હે
ગમી ગઈ છે વાલાને બેગ. માર્કેટ ભાઈ જુઓ બહુ મોટી છે, હવે હજી પૂરી જ થતી નથી, ખૂટતી જ નથી. हम आए हैं मार्केट घूमने. This is a કપડા જે ખરીદી. હવે જો પૂરું પોલીસ લાગે, પોલીસ આ બધું છે આવતા રહ્યો. दुकान से અને બીજી ખરીદી કરવાની છે તો પાછા આવી ગયા માર્કેટમાં. મસ્ત વસ્તુ લઈ લીધું, એકદમ જમી લીધું મસ્ત મજાનું. હવે અમારે ખરીદી કરવાની છે. આ માર્કેટ પૂરું થાય એમ જ નથી ભાઈ, તમે જોઈ જ રાખો. એવડું મોટું માર્કેટ છે મુંબઈનું. મોરપીચ શું છે? રાણો રાણાની રીતે. વાહ ભાઈ વાહ. વાહ ભાઈ વાહ. આ તો ભાઈ નવું જાદુગર વાળું કહેવાય ને કાંઈ. बड़ा क्या મોરે મોરો દાબો. अरे टाइम वेस्ट नहीं करतो हूँ કેટલા हाँ ले तो છે વસ્તુ बड़ा कितना હવે ખરીદી ચાલુ કરી દીધી છે અને નવું લેવા માંડ્યા છે મારા ભાઈઓ. હજી ઘણી બધી વસ્તુ લેવાની છે, ગમી જાય લઈ જ લેવાનું છે માર્કેટમાંથી ભાઈ. વાહ ભાઈ વાહ. कलर वालों में क्या તો હવે અમે નીકળી ગયા છીએ મરીન ડ્રાઈવ જોવા. તો અમારે ધ્રુવીનભાઈ નીરવભાઈ બેઠા છે અને અમે જઈએ છીએ. ટ્રાફિક છે ભાઈ, બહુ સમસ્યા છે ટ્રાફિકની. હા બહુ બધી. હવે જોઈ લઈએ આપણે મરીન ડ્રાઈવ. અહીં તો ભાઈ માણાને રોડ ક્રોસ કરવો હોય તો ભાઈ આર્મી વાળા રોડ ક્રોસ કરાવે, પોલીસ વાળા રોડ ક્રોસ કરાવે. હવે આવી ગયા છીએ આપણે મરીન ડ્રાઈવ. क्या चढ़ाई दे माथे આપણે પહોંચી ગયા મરીન ડ્રાઈવ. અને જો તમને આ ફોક્સ બતાવી છે ને, એ વાનખેડા સ્ટેડિયમ છે. અને પાછળ છે વાનખેડા મોટું સ્ટેડિયમ, ક્રિકેટ સ્ટેડિયમ. આવી જા, બેસ સીધર બેસ. કેવા બેઠા છે એ પવન ખાઈ ગયું કાલો માટે. જોવાનું ટ્રાફિક છે નિયમ પ્રમાણે હાલે હો, મુંબઈ નિયમ પ્રમાણે. मच्छी मच्छी કેમ છું, બુક થઈ ગઈ કેબ? એની વાટે રહેવાનું છે આપણે. બુક થઈ ગઈ છે હમણાં હવે આવે. મિત્રો અમારી થોડીક જ વારમાં કેબ આવે છે અને કેબમાં બેસીને પાછું અમારે જવાનું છે, રિટર્ન થવાનું છે. 80-90 પાસપોર્ટ ફરી ગયો. કેમ ભરી ગયો? ઈ જ છે. નહીં આ પણ ઈ જ ફરી છે. જાય એમ. ના ભાઈ ના, એવું મારે કાંઈ ન હોય. તાવડે સાહેબ उम्र घुमर चल रहे हैं.
હાલવા મળીને ખબર खबर के आजकल लोग पागल हो गए ना ખબર હાલવા મળીને એ बंद છે થઈ ગયું કઈ ભાઈ વિડિયો આવી ગયા ટેક્સી આવી ગયા બધી રાખવાનું કે આવી અમારી ગઈ અમારી કેબ શિપનો કટકો આવે છે હો અમારે બેહીને જવાનું છે અમારે પાછું રિટર્ન થવાનું છે કોનો ફોન આવ્યો આવી ગઈ HDFC ની સામે HDFC ની સામે ચલો ભૈયા કેમ ઈ સાઈડ જવાનું છે? હવે અમારી કેબ આવી ગઈ છે ને બેસી ગયા છે કેબમાં અમારી પાછળ છે ધ્રુવીનભાઈ નીરવભાઈ અને અમારી કેબ જઈ રહી છે હવે પહોંચી જઈએ રેલવે સ્ટેશન हाँ तो ठीक है हमारी ट्रेन से ત્યાં 12 વાગ્યાની बात है भाई नु પછી બેસી જઈએ कल ટાણા બંધ કરી क्या है सर सीखे मतलब ऑनलाइन उठा અમે દાદર બસ સ્ટેશને પહોંચી ગયા છીએ હવે અમે જઈશું સુરત રવાના થઈશું હવે અમારી ટ્રેન આવે છે હમણાં થોડીક અડધી કલાકમાં જ તો પહોંચી જશે અમે પાછા સુરત ફરી પાછા મળીએ નવા વ્લોગમાં અને અમારો બ્લોગ ગમ્યો હોય તો કરી દેજો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ થેન્ક યુ